પ્રચારમાં તમામ પક્ષો પોતાના પ્રચાર કરવામાં વ્યસ્ત છે, ત્યારે સૌ કોઈની નજર નેતાઓ પર અને પ્રચારમાં આવતી ભીડ પર હોય છે। ત્યારે વલસાડ જિલ્લાની વાત કરીએ તો મુખ્યત્વે ભાજપ કોંગ્રેસ બે પક્ષ અહીં પોતાનું પ્રભુત્વ ધરાવે છે। ત્યારે હવે મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો બંને પક્ષે પોતાના પ્રચારની ગતિ વધારી છે। ત્યારે બંને પક્ષ પોતાની જીતનો દાવો કરી રહી છે, જેમાં જિલ્લાના ભાજપનો ગઢ ગણાતો ઉમરગામ તાલુકામાં કોંગ્રેસની એન્ટ્રી જોવા મળી છે। ગતરોજની સરીગામ ખાતેની સભામાં જંગી જનમેદની ભેગી કરી સ્થાનિક લોકોના નેતા એવા રાકેશ રાયે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીની હાજરીમાં શક્તિ પ્રદર્શન બતાવ્યું હતું। ત્યારે મંત્રી રમણ પાટકરના ગઢમાં કોંગ્રેસનો ધીમી ગતિએ પગ પેસરો કર્યો છે, જે ચૂંટણીના જંગમાં અલગ જ પ્રકારની રણનીતિ સામે આવી છે। ત્યારે જોવું એ રહ્યું કે લોકો કયા પક્ષને પસંદ કરે છે। શું હશે લોકોનો મૂડ એ તો સમય જ બતાવશે, પરંતુ સરીગામમાં સભા કરી ઉમરગામ તાલુકાના કોંગ્રેસે પણ પોતાના શક્તિ પ્રદર્શનથી ભાજપને બનાવેલી ઇમારતને હલાવી દીધી છે। ત્યારે કોંગ્રેસ સામે ભાજપ કયો અને કેવો દાવ આવનારા સમયમાં પ્રચાર દરમિયાન રમે એના પર સૌ કોઈની નજર છે। આ તો ફેક માર્યા કરે, જુમલાબાજી છે। આજે કોંગ્રેસના રાજમાં જે સસ્તાઈનો જમાનો હતો ત્યાં બધું મોંઘું કરી દીધું, લોકોને હેરાન કરી દીધા। હવે લોકો તૈયાર છે, આ વિનંતી કરવા આવ્યા છે।